તેનું હૃદય કેવું. આ ગમખાન કમખાન નમજાન એ વાત કેમ કહી નાથુ બાબા કહી તાર રોમજી બાબા તું જે ગામ નો છું એ ગામ નો તું નથી, એ ઘર નો તું નથી, એ નાચ નો તું નથી. આ પરમાણ તું એ મા બાપ નો સ્વરૂપ શરીર સર પણ તું નથી. જો જે તું નતું અને જો જે તો તું નતું શું બધું. હવે તમે આટલી વાતો કરીએ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તદેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ. જો આ ગુરુનું વર્ણન કર્યું એમાં આપણું કોમ ઘર નામ રૂપ નાચ જાત કોઈ આવી. ગુરુ પ્રત્યે સીઓ ભાવ થઈ જાય. તમે માતા તમે પિતા તમે બંધુ તમે સખા મમ દેવા ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એ તમે એ વખત આપણું નામ સારી દીધું હોય. ગુરુ વર્ણન જો તમે કરતા હો તમે તપાસો કઈ થયું તો આવ્યો ને મારું ઘર તમારી નાક તમારું નામ તમારું રૂપ તમારો સ્વરૂપ એ તો સ્વય આવ્યું ને. એ ગુરુ મહિમા એ સમજે એ વખત એનું પોતા પર મટી જાય. બ્રહ્માકાર વર્તી થઈ જાય, બધા લીન થઈ જાય. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખિયા રહો લેશ ન થાવો ધીર. વિચાર તો હું કોણ છું આવે જે પરિણામ એ પરિણામે પહોંચતો કોમે જીવ વિશ્રામ. વિવેક થી વિશારતો કલ્પિત કોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આધાર. માટે મન એ વિષયનો અળપો સ્વર સહાર નિશ્ચય એથી થાય છે તો ફરી કરી દઈ અવતાર. જો આ બધું ગયું એમાં તમારું મારું કોમ નોમ કોમ આવ્યું. જો આપણી આત્મા કાળવટી કરવી હોય દેહ ના ભાવ હારી આપણે એ વાત કદી બને. તમારા હૃદયથી તમે વિચારો મારું કહેલું નથી કરો. પણ ચેતન નિરંજન અખંડ સ્વરૂપ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ એમાં જરૂર હોય અને નામ રૂપ ની ભાવ ના ઘરથી આવી રહે તો એ ભગવાન માં જાય. તમારે આખું લાગે લગાડો છે આ વાત છે કઈ બધાને વિસ્તાર મેળવાની એમાં આપણે ભક્તો ને બધા મેળવાની આપણ કોક થઈ જાય. ભક્તો નો વધારે સાધુ ને મેળવાની સાધુ માં ભગત બાર હતા હે સાધુ સાધુ એ ભગત ભગત એક સાધુ આવી જાય એ પણ બહાર નથી રહેતા બહાર રહી જતા હોય. સાધુ સ્વ આ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ. આ કહો એમાં શું સાધુ આવે અને પટોલે છો આપણી બધાની નામ રૂપ ની લીટી ફૂઈ નાખવી છે. ગોઠ આપણી વેરી નાખવી છે.
આપણે મહાસાગરમાં પડી જવું છે. અખંડ બ્રહ્મ પરમાત્મા છે વગર ઉજરા અને એ દશાના પુરુષ આપણને મળેલા છે. તમારું હું પુસ્તકો તો કાઢ્યું હતો. બાપજી એક જગ્યાએ એવું લખ્યું છે કે ગુરુ એક દેવ, ગુરુ એક સત, ગુરુ એક ધર્મ, ગુરુ એક આનંદ, ગુરુ એક આત્મા અને ગુરુ એક પરમાત્મા. એવી એકતા ક્યારે થશે? પાછું એ લખ્યું છે. સોયવાનો કાગળ છે, પેલા બીજો ને ત્રીજો કાગળ આવે છે. એ કાગળ તમે આ વાક્ય આપણા પર ભૂલી નાખવા. આટલો ઓળો કર્યો આપણે આટલો અઠી ભક્તિ કરીએ છીએ ના. આપણી જો જ્યાં નિગમ થી ન સેદાય તો પછી આપણી ભક્તિ સેવી ભક્તિ પૂરી ન કહેવાય. એ અધૂરી ભક્તિ છે. નકા અત્યારે તો આપણી ભક્તિ એવી થઈ જાય કે ડૂબ ડૂબ મને ડૂબ સ્વરૂપ ની જીવન ડૂબ તું બીજા આ તો ઋષા એને રોમ નું નામ કોઈ લેતા કદી એના જન્મ્યા કેવીએ નહીં લીધું હોય. જન્મ્યા કેવીએ નામ નહીં લીધું હોય રોમ. પણ એવો સંજોગ બન્યો ને 2-3 વર્ષનો કે અત્યારે તમે 1 કરોડ ભજન તો આપણે 100 લાખ ભજન કે હું 10 વર્ષથી બેસી જઈએ અને ફળ ફૂલ થઈ ગયું છે. કોમ કાજ બીજું દીદી ના ઘરમાં બાઈક બોડી થઈ ગઈ 4 મહિના બોડી રહી છે. જો ગરડા લઈ જાય 15 તો લઈ જાય નસો રોપા કુવાનું ખેતીનું કોમ ને રાતી પર આ મારું ભજન તો સારું. મારા સારું એમાં એક ભજન કરવાનું એ ભજન તો સારું. એ આ કસ્ટમર એને ભાવ ના કરી રોકડવા નથી કહેતું. તો એને અત્યારે થઈ છે એ જ હાર ફળ અત્યારે 2 દન હારમાં આવે અત્યાર સુધી તો મારે ઘેરે ડિલિવરી હોય. સાદ પાણી હાર નાન ભજન ગાવાનો ફળ તો મારે ઘેરે હોય. હવારમાં તો મારે ઘેરે હોય. આ તો કહેવાનું કારણ છે તો મનની જો લત આપણી ફરી જાય તો બધું જીવન ફરી જાય. સદગુરુ દેવ જય જય ગુરુ દેવ દયાની પુરાણ વખાણત ગુરુ મહિમા પારી. ઓમ જય 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 ગુરુદેવ જપતિ રત સંયમ દાન વિવિધ દીજે પ્રભુ દાન વિવિધ દીજે. ગુરુ વિના જ્ઞાન ન હોવે, ગુરુ વિના જ્ઞાન ન હોવે. કોટી જતન કીજે. ઓમ જય 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 ગુરુદેવ. માયા મોહન બીજ જીવ હરે સારે પ્રભુ દેવ હરે સારે. નામ જહાજ બેઠા કર, નામ જહાજ બેઠા કર ગુરુ પલ તારે. ઓમ જય 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 ગુરુદેવ. કામ ક્રોધ મદ લોભ ચોર બળે બારી. પ્રભુ ચોર બળે બારી. ક્ષમા ખડગ લઈ કરમાં, ક્ષમા ખડગ લઈ કરમાં ગુરુ સબ સંવારે. ઓમ જય 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 ગુરુદેવ. નાના પંથ જય
ગતમાં નિજ નિજ ગુણ